તમારી સુવિધામાં બોલો બાકી છે કેમ ભાગી જાય છે કે અમે દંડા ખાધા હતા પાટીદારના ભાઈ ભાગી કેમ જાય સવાલ પૂછ્યું તો ભાગી જવાનું સવાલ આ બધો રસ્તામાં છે આ રસ્તા કોર્પોરેટર બનશે એટલે આવે ને અમે કોર્પોરેટર આપના છે પણ બીજી બધી સત્તા તો ભાજપની છે કે નહીં તો કેમ અને મારી સિવાય આ બધાને સમસ્યા છે આખી સોસાયટીને સમસ્યા છે આ કામ આપણું કોર્પોરેશન હોય ને કોઈનો દુશ્મન નથી ભાઈ તમે ઉતરણ બંધ કરી એમને આ વિડિયો સુરતનો છે જેમાં જોઈ શકાય છે કે ભારતીય જનતા પાર્ટી અને પાટીદાર સમાજના નેતા અલ્પેશ કથિરિયાને હવે લોકો સવાલ પૂછી રહ્યા છે કે અમારા વિસ્તારના કામો કેમ નથી થતા। આપણે જોયું છે કે ઘણી બધી વખત ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આવી જ રીતે મતો માંગવા જતા હોય છે, પ્રચાર પ્રસાર કરવા જતા હોય છે, પણ પોતાનું જ અપમાન કરાઈને પાછા આવતા હોય છે। ત્યારે હવે કંઈક આવું જ થયું છે પાટીદાર નેતા અલ્પેશ કથિરિયા સાથે। સમગ્ર મામલો શું છે, સુરતમાં કેમ લોકોને આટલો રોષ છે, એ દરેક વિષયને લઈને વિગતે વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આમ તો સુરતને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને કેન્દ્રીય મંત્રી CR પાટીલનો ગઢ ગણાય છે, પણ આજ સુરતની અંદર ઘણી બધી એવી સમસ્યા છે કે લોકો આને જ કારણે ત્રાહિમામ પુકારી ગયા છે। ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અત્યારે હાલ ચૂંટણીને લઈને જ્યારે પ્રચાર અને પ્રસાર કરતા હોય છે ત્યારે ઘણા બધા લોકો તેમને વેધક સવાલો પૂછતા હોય છે અને આ જ સવાલોથી ક્યાંક ભાજપના નેતાઓને પોતાનું મોઢું છુપાઈને ભાગવું પણ પડતું હોય છે। વાત કરીએ અલ્પેશ કથિરિયાને લઈને, વોર્ડ નંબર 3માં પ્રચાર કરવા ગયેલા ભાજપના કોર્પોરેટરનો વિરોધ થયો હતો। પાટીદાર નેતા અલ્પેશ કથિરિયાને મતદારોએ સવાલો પૂછ્યા હતા। ભાજપમાં જોડાયા બાદ અલ્પેશ કથિરિયાની લોકચાહના અંગે પણ સવાલ પૂછવામાં આવ્યા હતા। ત્યારે અલ્પેશ કથિરિયાએ લોકોને રોકડું પરખાવ્યું અને કીધું કે પાટીદાર આંદોલન સમયે મેં પણ દંડા ખાધા છે। રોડ રસ્તા સહિતની સમસ્યા અંગે અલ્પેશ કથિરિયાને સવાલ પૂછતા જ તેમના દ્વારા ભાગવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, એવા પણ અત્યારે હાલ લોકો દ્વારા વાત કરવામાં આવી રહી છે। એટલું જ નહીં, અલ્પેશ કથિરિયાના જવાબથી મતદારોની અંદર સંતોષ નથી। મતદારોનો રોષ જોઈને અલ્પેશ કથિરિયાએ વિડીયો બંધ કરવા માટે પણ કહ્યું હતું। આની પહેલા પણ ઘણા બધા એવા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે કે જે લોકો એ વિસ્તારમાં જાય છે, લોકો તેમને સવાલ પૂછે છે અને ત્યાંથી તેમને મોઢું છુપાઈને ભાગવું પડે છે। ત્યારે હવે આવું જ કંઈક પાટીદાર સમાજના નેતાની સાથે પણ થયું છે। અલ્પેશ કથિરિયા પોતાની છાતી ફૂલાઈને મત માંગવા તો ગયા, પણ પછી વિડીયો બંધ કરવાનું પણ કહેવું પડ્યું અને લોકોએ જ્યારે તેમને સમસ્યાની વાત કરી ત્યારે અલ્પેશ કથિરિયાની પાસે કોઈ જ જવાબ નહોતો। સૌથી પહેલા તો જે રીતે લોકોએ અલ્પેશ કથિરિયાને સવાલો પૂછ્યા હતા, ત્યાંથી તેમના દ્વારા જે ભાગવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો એ દરેક દ્રશ્ય ઉપર નજર કરીએ। તમારી સુવિધામાં બોલો બાકી છે કેમ ભાગી જાય છે કે અમે દંડા ખાધા હતા પાટીદારના ભાઈ ભાગી કેમ જાય સવાલ પૂછ્યું તો ભાગી જવાનું સવાલ આ બધો રસ્તામાં છે આ રસ્તા કોર્પોરેટર બનશે એટલે આવે ને અમે કોર્પોરેટર આપના છે પણ બીજી બધી સત્તા તો ભાજપની છે કે નહીં તો કેમ અને મારી સિવાય આ બધાને સમસ્યા છે આખી સોસાયટીને સમસ્યા છે આ કામ આપણું કોર્પોરેશન હોય ને કોઈનો દુશ્મન નથી ભાઈ તમે ઉતરણ બંધ કરી એમને તમે વાત કરી તમે આગલા 5 વર્ષ હું કરશો છે બધામાં હું 5 વર્ષમાં હું જણાવું જવાબ આપવા ભણેલા છો બોલો હું કરજો છે 5 વર્ષ એક તો રોડ હરખા નથી, પછી સ્કૂલ કેવી છે સાહેબ અહીંયા
સ્કૂલે સારી છે. કેવી છે પણ સારી એટલે અહીંયા કેટલાને છોકરા ભણવા છે ખબર છે એ તમને? તો તમે ન આપો શું કર્યું? નો મોકલે ડ્રો સિસ્ટમ એટલે ક્યાંથી મોકલે ક્યાં હાલે છે સરકારી સ્કૂલોમાં માટે વ્યવસ્થા હજી પાછી વધારે કરી. ગંગા જમનામાં આપણે એક બિલ્ડિંગ બનાવી પછી નવું બનાવ્યું, જેટલી જગ્યા હોય એટલું બનતું જાય. પછી બીજું આ આમ બાજુ કરશે. આપણે સરથાણા જે સુમન હાઈસ્કૂલ બનાવ્યું, સરથાણ મોટી સુમન હાઈસ્કૂલ બધું ચાલુ છે. સરકારી કોર્પોરેશનોમાં તકલીફ થઈ છે એમાં હું કરું? આ અત્યારે પેપરમાં ભ્રષ્ટાચાર આવે. એ તો ખાલી આવે પેપરોમાં. આવે હું અમે ટેક્સ ભરીને મરી ગયા કઈ આવતું નથી સાબિત થાય તો જ કહેવાય. સાબિત પણ ક્યાંથી થાય અત્યારે એમ કે તમે જ્યારે કરશો રોડ કે બનાવવાનો નહીં કરો હોય છો? તો એમ કે ઈ તમે જો. હારા બનાવશો. પછી હસોડા ઈ ધ્યાન જ નથી દેતા. એક બે વાર ફરિયાદ કરી, સત્તા હસોડા કરી નથી. તમારી આખી સોસાયટી બંધાણી ને ત્યારે એગ્રીકલ્ચરમાં ત્યારે મેં સપોર્ટ કર્યો. 20 વર્ષથી છું તમારા બધાય મકાન હસોડું હોય તો કોઈ એક વસ્તુ ધ્યાન જ નથી દેતા. એટલી કમ્પ્લેન્ટ છતાં ધ્યાન નથી દેતા. એમ નેમ કરી એક ઘરમાં સાથે રહી જાય તો બીજા બધા તમે લખી ગયો બોલો તમે હું તમે કરી દેવો અમને રસ્તો કરી દેવો હું કરી દેવો બોલો બોલો હા બોલો સુવિધામાં જે વસ્તુ કેમ ભાગી જાવ છો સુવિધા આપી છે આ તમે જયારે નહોતા ને એગ્રીકલ્ચર ઝોન આ લોકો છે કે હું બધા એક જ છે તમારી સુવિધામાં જે બોલો સુવિધા બધી અલ્પેશભાઈ બાકી છે કેમ ભાગી જાય છે કે અમે દંડાઈ ખાધા હતા પાટીદારના ભાઈ ભાગી કેમ જાય સવાલ પૂછ્યું તો ભાગી જવાનું કોઈ ભાઈ. વાગ્યું નથી જવાબ આપ્યા છે તમે. સવાલ આ બધો રસ્તામાં છે આ રસ્તા કોર્પોરેટર બનશે એટલે આવે ને અમે અત્યારે કોર્પોરેટર આપના છે પણ બીજી બધી સત્તા તો ભાજપની છે કે હા, નહીં? હા. તો કેમ નથી? અને મારી સિવાય આ બધાને સમસ્યા છે આખી સોસાયટીને સમસ્યા છે એક તરફ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પહેલેથી જ ભારતીય જનતા પાર્ટી 700 જેટલી બેઠકો બિનહરીફ જીતી ગઈ છે. બીજી બાજુ આ વખતની ચૂંટણી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ માટે એટલા માટે પણ અઘરી છે કારણ કે 5 વર્ષે કોઈ પણ નેતા હોય એ લોકોએ મોઢું બતાવ્યું નથી, ઘણી બધી જગ્યાએ કામો થયા નથી ને જ્યારે હવે મત માંગવા જાય છે, વિકાસની મોટી મોટી ડંફાસો મારે છે ત્યારે હવે લોકો એટલા બધા જાગૃત થઈ ગયા છે કે નેતાઓને ભગાડી દે છે. ઘણી બધી સોસાયટીઓમાં તો એવા પોસ્ટર પણ લાગ્યા છે કે જો તમારે મત માંગવા હોય તો આ વિસ્તારમાં પ્રવેશો જ નહીં કારણ કે તમારા દ્વારા કોઈ જ કામ કરવામાં આવ્યા નથી. સુરતની વાત કરવામાં આવે, મેં આગળ પણ કહ્યું આમ તો હર્ષ સંઘવીનો ગઢ ગણાય છે. હર્ષ સંઘવી પોતે સુરતથી આવે છે પણ આજ સુરતની અંદર જે નાના નાના લોકો છે, જે લોકોની સમસ્યા છે એ સાંભળવા વાળા કોઈ પણ નેતા 5 વર્ષે એકેય વખત તેમને મોઢું બતાવ્યું નથી. એટલા જ માટે આજે ભારતીય જનતા પાર્ટીના સુરતના નેતાઓને આવી જ રીતે જે બહિષ્કાર થતો હોય છે અથવા તો પછી તે લોકોનું અપમાન થતું હોય છે એ સહન કરવું પડ્યું છે. આ સમગ્ર વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.